શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્ય કક્ષાના મંત્રી તથા પ્રભારી મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાએ આજરોજ ભુજ કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી। બેઠકમાં ધારાસભ્યોશ્રીના પ્રશ્નો સાંભળવા સાથે વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરી હતી। કચ્છમાં તમામ વણ ઉકેલાયેલા પ્રશ્નોના ઉકેલ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવીને તમામ પડતર પ્રશ્નો રાજ્ય સરકાર ઉકેલશે તેવી ખાતરી આપી હતી। આ સાથે તેમણે એક પણ પડતર પ્રશ્નો ન રહે તે નીતિ સાથે ગુણવત્તાયુક્ત કામ કરવા અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું। કચ્છના નાના મોટા યાત્રાધામનો વિકાસ કરવાની નેમ વ્યક્ત કરીને તેમણે કચ્છમાં પાણી, રસ્તા સહિતના પ્રશ્નોના ઉકેલની ખાતરી આપી હતી। રોડ બન્યા બાદ જ ટોલ ઉઘરાવવાના પ્રશ્ને તેમણે તત્કાલ ઉચ્ચ કક્ષાએ વાત કરીને જરૂરી સૂચનાઓ આપી હતી। બેઠકમાં રાજ્ય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ વિશાળ કચ્છમાં ભૌગોલિક રચના આધારિત અનેક પડકારો તથા સમસ્યાઓ હોવા છતાં સુચારુ રીતે વહીવટી તંત્ર કામ કરતું હોવાથી કચ્છ ટીમની સરાહના કરતા કચ્છના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા વધુ ખંત નિષ્ઠાથી કામ કરવા જણાવ્યું હતું। એક પણ વિકાસ કામો પડતર ન રહે તે રીતે દિશામાં કામગીરી કરવા સૂચન કર્યું હતું। કચ્છના પ્રભારી મંત્રી તરીકે નિમણૂક થયા બાદ પ્રથમવાર કચ્છ આવેલા રાજ્ય મંત્રીશ્રીનું ઉષ્માભેર કચ્છના નાગરિકો તથા વહીવટી તંત્ર તરફથી રાજ્ય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ સ્વાગત સન્માન કર્યું હતું। આ પ્રસંગે રાજ્ય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ પાલારા શેખપીર બાયપાસ રોડની કામગીરી સંદર્ભ પ્રગતિ, રસ્તાના સમારકામ, રોડના કામ પૂર્ણ થાય તે પહેલા ટોલ ન ઉઘરાવવા, રેલડી ફાટક, ખાવડાથી કાંડવાંઢના રસ્તાના સમારકામ સહિત પ્રશ્ને રજૂઆત કરી જરૂરી સૂચના આપી હતી। ભુજ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે ધરતીકંપ પછી ટીપી અને ડીપીના આયોજનને લઈને ઊભા થયેલા પ્રશ્નો, ભુજમાં નવી બનેલી વસાહતોમાં પાણીના પ્રશ્નો, ભીમાસર ભુજ રોડની નબળી ગુણવત્તા સહિતના મુદ્દે રજૂઆત કરી હતી। પાણી વેરા વસૂલાત પ્રોત્સાહન યોજના 2024-25 અંતર્ગત જે ગ્રામ પંચાયતોમાં પાણી વેરાની વસૂલાત 0% થી 30% સુધી છે તેવા ગામોમાં ગ્રામ્ય આંતરિક પાણી વિતરણ વ્યવસ્થાનું માળખું સુદૃઢ બને, પાણી વેરાની વસૂલાતમાં નિયમિતતા આવે તેમજ ગ્રામ પંચાયતો સક્ષમ બને અને લોકોને નિયમિત પાણી પુરવઠો મળી રહે તે હેતુને ધ્યાનમાં રાખીને પાણી પુરવઠા વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા પાણી વેરા વસૂલાત પ્રોત્સાહક યોજના હેઠળ 42 જેટલી ગ્રામ પંચાયતોને કુલ રૂપિયા 26.10 લાખની પ્રોત્સાહક રકમ વાસ્મો દ્વારા ફાળવવામાં આવેલ છે। જે પૈકી 7 જેટલી પંચાયતોને આજરોજ પ્રભારી મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા, રાજ્ય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા તથા સર્વે જિલ્લા પંચાયત પ્રમુખ તથા ધારાસભ્યોશ્રીના હસ્તે પાણી વેરા વસૂલાત પ્રોત્સાહક યોજના સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। જેમાં 100% વેરો વસૂલાત કરનાર રાપર તાલુકાની સાણપર, 50%થી વધુ વેરો વસૂલાત કરનાર ભુજ તાલુકાની વર્ધમાનનગર તથા નાગોર, ભચાઉ તાલુકાના ધરાણા, નખત્રાણા તાલુકાની નેત્રા, લખપત તાલુકાની જુનાગિયા, માંડવી તાલુકાની ગુંદિયાળી ગ્રામ પંચાયતોને પ્રશંસા સહ સન્માનપત્ર આપવામાં આવ્યા। બેઠકના પ્રારંભે આયોજન અધિકારી શ્રી જે.સી. રાવલ દ્વારા કચ્છની ભૌગોલિક સંરચના તથા કચ્છના વિસ્તારથી પ્રભારી મંત્રીશ્રીને અવગત કરાવતા આયોજન સંબંધી વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલી કામગીરી તથા આગામી આયોજન સંદર્ભે માહિતગાર કર્યા હતા। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, પૂર્વ કચ્છ એસપી શ્રી સાગર બાગમાળ, પશ્ચિમ કચ્છ એસપી શ્રી વિકાસ સુંડા, નાયબ વન સંરક્ષક શ્રી આયુષ વર્મા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નિકુંજ પરીખ અને જિલ્લા વહીવટી તંત્રના તમામ શીર્ષ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા સંકલન દર મહિને જે કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને હોય છે એમાં અત્યારે આપણા પ્રભારી અને મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબ હતા અને આપણા મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ પણ હતા ને બધા ધારાસભ્ય ને બધા જે પ્રશ્ન કન્નડતા પબ્લિકના અને વિસ્તારના એ કાયમ આપણે સંકલનમાં લેતા હોઈએ। તો પહેલો પ્રશ્ન મારો એક હતો, એક અમારો દલિત સમાજનો ભાઈ એ ગુજરી ગયો, મેન મુખ્ય હતો અને છોકરા નાના છે તો એના નામની લોન છે
ખેતીની ટ્રેક્ટરની, તો એનામાં શું માફી આવે કે સરકારની નીતિ નિયમ પ્રમાણે તો એને થોડોક સહયોગ મળી જાય, તો એના માટે માર્ગદર્શન લેવું હતું. પછી જે રોડ છે, રોડની બાજુમાં કેબલ વાયર જે નાખે છે એ બિલકુલ રોડની નજીક, તો એનામાં પટડી સાઈડની ખરાબ થઈ જાય અને પછી એના કારણે બીજી ગાડી બાજુમાં નીકળી ન શકે, તો એ પટડી એવી ને એવી બનાવી દે અને કાં પટડી નીચેથી લે, જે પીડબ્લ્યુની હાથથી નીચેથી. એના સિવાય જે દયાપર કોલેજનું મારા ઘણા ટાઈમથી પ્રશ્ન હાલે છે, જેનું ખાતમુહૂર્ત થઈ ગયું હતું અને પાછળથી ફોરેસ્ટ કે અમારી હદમાં આવે છે, તો મારા વિસ્તારમાં ઘણી બધી જમીન જે ફોરેસ્ટે લીધેલી, બારે ક્યાં વિકાસના કામ થતા હોય તો હેતુફેર માટે સરકારમાં જમીન આપે સરકાર, તો એ કચ્છની આપે, તેમાં અબડાસા વિસ્તાર, તો અમને કોલેજ માટે જમીન એટલી કોઈ પણ હિસાબ મળવી જોઈએ. એવી રીતે એક ડેમ, બીબર ડેમ, જાબરી ડેમનો, એનો છારી ફલાઈ ડેમનો, એ બધા ફોરેસ્ટ વિભાગના પ્રશ્ન હતા. એના સિવાય ધાવડાનું જે હકપત્ર ખોવાઈ ગયું છે 6 નંબર, તો એના માટે શું કરવું એ પ્રશ્ન હતો. એટલે આ બધા પ્રશ્નો અગત્યના બધા ખાસ આજે લીધેલા. પછી ફોરેસ્ટમાં અત્યારે ઘાસ જ્યાં ઢોરા રોપા નથી, ત્યાં ગાયોને ખુલ્લું મૂકવા ઉનાળામાં ઘાસ છે નહીં, તો એના માટે ફોરેસ્ટ છૂટ મૂકે પશુઓને, તો એના માટે પશુઓને થોડોક ટેકો થઈ રહે. પછી માતાના મઢમાં જેમ દ્વારકા, અંબાજી બધે રોડ મોટો બનાવ્યો છે 1 કિલોમીટર, તો એની દરખાસ્ત મૂકી અને એ તાત્કાલિક કરવામાં આવે. પછી ઘોરાડ પક્ષીનો જે અબડાસામાં ઘર કનેક્શન, ખેડૂતના કનેક્શન અત્યાર સુધી બંધ છે, તો અત્યારે સુપ્રીમનો એ GR આવી ગયો છે, તો હવે ઘર કનેક્શનને કેટલા વિભાગમાં વાડી કનેક્શન આપશો એ પ્રશ્ન હતો. પછી આ બધા પ્રશ્નો પાણી મૂકે, કારણ કે મારો છેવાડાનો વિસ્તાર છે લખપત અબડાસા, તો નર્મદાનું પાણી ઓછું આવે છે. પછી એના સિવાય લાઇટના કાયમ ફોલ્ટ રહે છે, એના કારણે જે હોટર જે આપણે મોટરના એના જે છે શેડ એ બંધ રહે છે, તો એના માટે કાં જનરેટર બેસાડે અને એ બંધ ન રહે જોઈએ, જેનાથી પાણીની તકલીફ ન પડે. એટલે આ બધા પ્રશ્નો મારા વિસ્તારના ખાસ. અને બીજું કે કંપનીઓ જે અલ્ટ્રાટેક છે, અદાણીવાળાએ લીધું, સાંગીવાળાએ, એવી જ રીતે આપણે નિરમાવાળા લીધું છે, જેને સ્થાનિકને કોઈ અગ્રતા નથી. અને નિરમાવાળા લીધી છે તો 3 ગામ આજુબાજુવાળાને અંદર એમ જ ખાલી જાય, અહીંયા આવવાનું જ નહીં, નકર તે કેસ કરે કાયદેસર. આ બધા પ્રશ્નો મારા અત્યારે સંકલન હતા મારા વિસ્તારના. આજે કચ્છ જિલ્લાની મહત્ત્વની સંકલન બેઠકમાં આપણા કચ્છ જિલ્લાના આપણા પ્રભારી મંત્રીશ્રી, રાજ્યના મંત્રીશ્રી માનનીય કાંતિભાઈ અમૃતસર સાહેબ, તેમના અધ્યક્ષસ્થાને આ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપણા કચ્છ જિલ્લાનો ગૌરવ માનનીય શિક્ષણ મંત્રીશ્રી આદરણીય છાગા સાહેબ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. માનનીય સાંસદશ્રી અને સૌ ધારાસભ્યશ્રીની સાથે મારા વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી સૌ સાથે રાખીને કે અબડાસા તાલુકાનું જે ડુમરા ગામ છે, જે 385 ખેડૂતોને જે સાંકળીમાં જમીન મળેલી હતી 1997, એના પછી 2001માં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ ત્યાં ડુમરા આવીને એનો કબજા માપણી આપણે આપવામાં આવી હતી. એના પછી 2001થી 2025 સુધી અમુક જે ખેડૂતો જે છે બાકી રહી ગયા છે, ખાલી એ ખેડૂતો પૈકી 45 જણાને જ કબજા માપણી આપવામાં આવી છે. જે બાકીના જે ખેડૂતો જે છે એને તાત્કાલિક ધોરણે એને કબજા માપણી સીટ આપવામાં આવે, એના માટે આજે રજૂઆત કરી. એના માટે પણ માનનીય કલેક્ટર સાહેબ અને પ્રભારી મંત્રી સાહેબ પણ ખાતરી આપી છે. છેલ્લા 2 થી 3 મહિનાની અંદર જે બાકી રહેલા જે ખેડૂતો છે એને પણ જમીનો જે છે વહેલી તક મળી જાય. એના પછી આપણે નરડી ગામમાં એક બનાવ બન્યો છે, વીજળીના તારને અડકાથી માલધારી યુવાનનું મૃત્યુ થયું. તો આવી જે વીજળીના તાર જે નીચે હોય, થાંભલા જે અમુક જે નબળા હોય, એ વહેલી તકે આખા કચ્છ જિલ્લામાં જ્યાં જ્યાં આવા નબળા હોય એ બદલી જાય અને આ જે યુવાનને વહેલી તકે એને વળતર આપવામાં આવે. એના પછી પીપરથી જે ભુજ જે છે, ભુજ ડેપોની બસ લગભગ 45-50 વર્ષ સુધી બસ ચાલુ હતી, તો છેલ્લા 2 થી 3 વર્ષ સુધી બંધ કરવામાં આવી છે. એના કારણે ઘણા વેપારી વર્ગ છે, વિદ્યાર્થીઓ છે, એને પણ પ્રભાવ થઈ શકે એવું છે. તો આ પણ બસ વહેલી તકે ચાલુ કરવામાં એના માટે મારો પ્રશ્ન હતો, પણ 27ના સાહેબે કીધું છે કે ચાલુ થઈ જશે. મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય છે, એના વોર્ડન તરીકે અત્યારે હંગામી છે, એની નિમણૂક પણ કાયમી થાય એના માટે મારો પ્રશ્ન હતો. માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને આનું નિમણૂક થતી હોય છે, તો કલેક્ટરશ્રીએ બી કીધું કે ભાઈ આની જે નિમણૂક જે છે વહેલી તકે થઈ જશે.
બીજું ખેડૂતો જે છે એને જે વરસાદ છે પાડા તૂટી જાય એના સિવાય બીજા બાંધકામ માટે માટીની જરૂરિયાત હોય છે ટાંકા બનાવવા માટે. તેની બાજુમાં માટી લેવા માટે ક્યારેક અને અમે બીજા અમુક પ્રશ્ન થતા હોય છે ખાણ ખનીજના છે કે પોલીસના છે કે વન વિભાગના. તો આવા પ્રશ્ન ના થાય એના માટે આજે રજૂઆત હતી. તો એનામાં જે આપણે એવું નક્કી કરવામાં આવ્યું છે એની આપણે ખાણ ખનીજમાંથી વહેલી તકે એની અરજી કરી અને કાંઈક 1 ટનને 25 રૂપિયા એવું કાંઈક ભાવ નક્કી કરવામાં આવ્યું છે. એ ભરીને તાત્કાલિક એને પણ એ ખેડૂતોને માટી ઉપાડવા માટે રજા આપવામાં આવશે, મજૂરી આપવામાં આવે છે. એના પછી અમુક અબડાસા તાલુકાની આંગણવાડીઓ છે, અમુક પંચાયતો છે જે 2 વર્ષથી 4 વર્ષથી 5 વર્ષથી બંધ પડી છે. એના આગળ સ્થાનિક જે સરપંચ છે એ અમુક લોકો નારાજગી અમુક જોવા મળે છે. તો આવા જે કામો છે મંજૂર થયેલા છે વહેલી તકે થાય એના માટે આ જે પ્રશ્નો રજૂઆત હતી એ તમામ જે પ્રશ્નો જે છે વહેલી તકે પૂરા થશે એવો સંકલનમાં આજે વિશ્વાસ આપવામાં આવ્યો છે.